અરે ચિંતા ના કરતા, જીએસટી નો બેનિફિટ પાસ ઓન નહીં થાય તો તમે ક્યાં કમ્પ્લેન્ટ કરી શકો ને એ તમને બતાવવા આવ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણને સ્પીચમાં જણાવ્યું કે 99% વસ્તુઓ જે આપણા દેશમાં વેચાય છે બધી હવે 5%ના સ્લેબમાં પહોંચી ગઈ છે. એટલે લગભગ બધી જ વસ્તુઓમાં હવે ભાવ ઘટાડો થવો જોઈએ, કારણ કે એમાં જીએસટી ઘટાડો થયો છે. 22મી સપ્ટેમ્બરથી આ જીએસટી લાગુ થયું છે. પણ જો અગર આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ અને એ વસ્તુ પર આપણને જીએસટી ઘટાડીને નથી મળતો તો આપણે શું કરી શકીએ? તો આપણે જેમની પાસેથી ખરીદી છે એમની કમ્પ્લેન્ટ કરી શકીએ. અને કમ્પ્લેન્ટ કરવા માટે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં એક નવું કેટેગરી એડ કરી દેવામાં આવી છે, જેનાથી જે લોકો જીએસટીનો બેનિફિટ પાસ ઓન નથી કરતા ને એ લોકોને થોડો ડર રહે. હવે આ કમ્પ્લેન્ટ કરવા આપણે શું કરવાનું? ઘણા બધા ઓપ્શન્સ છે ઉમંગ એપમાં, કન્ઝ્યુમરની હેલ્પલાઇનમાં, પણ સૌથી ઇઝી ઓપ્શન જે મેં પોતે ટ્રાય કરી લીધો છે ને એ છે 1915 ઉપર કોલ કરીને કમ્પ્લેન્ટ કરવાનો. તમે કોલ કરશો એટલે 1-2 વખત 1, 2, 3 લેંગ્વેજ સિલેક્ટ કરવા માટે દબાવવાનું આવશે, પણ પછી એક ઓપરેટર આવશે ને એ આપણી પાસેથી ઇન્ફોર્મેશન લેશે. ઇન્ફોર્મેશનમાં શું લેશે? આપણે કઈ પ્રોડક્ટ ખરીદી, ક્યાંથી ખરીદી, એનું ઇન્વોઇસનો નંબર શું છે, કઈ તારીખનો ઇન્વોઇસ છે, કેટલી રકમનો છે, જે દુકાન પાસેથી ખરીદી એ દુકાનનું નામ શું છે, એમનો જીએસટી નંબર શું છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એમનું ઈમેલ એડ્રેસ શું છે. આ ઈમેલ એડ્રેસ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે કમ્પ્લેન્ટ કરીએ છીએ કે એમણે જીએસટીનો બેનિફિટ આપણને પાસ ઓન નથી કર્યો, ત્યારે આપણી કમ્પ્લેન્ટ એ વ્યક્તિને પહોંચશે. અને જો 30 દિવસમાં એ વ્યક્તિ જવાબ નથી આપતા તો એમના ઉપર આપણે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ પણ કરી શકીએ છીએ. અને સાચું કહું, પહેલાં આપણે એવું કરતા હતા કે આ વસ્તુ તો ઇમ્પોર્ટેડ છે. હવે આપણે કોઈ બી વસ્તુ યુઝ કરતી વખતે એનો ગર્વ અનુભવ કરવાનો છે કે આ વસ્તુ સ્વદેશી છે.